महावीरं जनात्तमम् चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते। कलिकाल सर्वज्ञ भगवान हेमचंद्र सरस्वती महाराज काल धर्म થાય છે। ગુર્જર કુમારપાલના મૃત્યુથી 6 મહિના પહેલા હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનો કાલ ધર્મ થયો એવું ઇતિહાસ કહે છે। અને હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજના કાલ ધર્મને વખતે ગુર્જરેશ્વર કમાલ સ્વાભાવિક વાત છે કે અંતિમ યાત્રામાં હતા। અને અંતિમ યાત્રાની અંદર જ્યારે હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજને અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે ગુર્જરેશ્વર કુમારપાલની આંખમાંથી ધડ 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 આંસુ ઉઠે છે। ચીસો ફાડીને ગુર્જરેશ્વર કુમારપાલ રડે છે। બાજુમાં ઉભેલા મંત્રીશ્વર વાપભટ્ટને આશ્ચર્ય થાય છે, શા માટે ગુર્જરેશ્વર કુમારપાલ આટલું બધું રુદન કરે છે? કારણ કે હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજના પડખા સેવેલો એવા કુમારપાલ રાજા તો હતા, પરમ અર્હત હતા। ભૌતિક જગતની અંદર સત્તા હતી, આધ્યાત્મિક જગતની અંદર સંવેદના હતી। આધ્યાત્મિક જગતની કોઈ પણ પદ, કોઈ પણ સ્થિતિ એ સંવેદનાથી પ્રાપ્ત થાય છે। ભૌતિક જગતની અંદર વિકાસ સત્તા છે, આધ્યાત્મિક જગતની અંદર વિકાસ સંવેદના છે। અને સંવેદના સુધી તમે પહોંચો એટલે એક વાત સમજી રાખજો, સંજ્ઞા, સમજ અને સંવેદના આ 3 ભૂમિકાઓ આવે છે। જીવ તરીકેની આપણી ઓળખ, મેં આ વાત કીધેલી છે, ફરી હું આ રિપીટ કરાવું છું। જીવ તરીકેની આપણી ઓળખ આપણી સંજ્ઞાઓ આપે છે। જીવ છે એવી ઓળખ સંજ્ઞા આપે છે। એટલે જ શાસ્ત્રોએ સંજ્ઞાનો પારિભાષિક અર્થ કર્યો છે, સંજ્ઞાયતે ઇતિ સંજ્ઞા। જેનાથી ઓળખ પ્રાપ્ત થાય, આઈડેન્ટિટી પ્રાપ્ત થાય, એનું નામ સંજ્ઞા, એ સંજ્ઞા છે। અને એ સંજ્ઞા એટલે જીવ તરીકે આપણી ઓળખ જે ઊભી કરે છે તેને સંજ્ઞા કહેવાય છે। અને સ્થૂલથી 4 છે, વધારે સૂક્ષ્મતાથી જાઓ તો 16 છે। આચારાંક સૂત્રની અંદર જીવને ઓળખવા માટેની 16 સંજ્ઞાઓ બતાવેલી છે। જનરલ 4 સંજ્ઞાઓ છે, પણ એ 4 સિવાય બીજી 12 છે। અને 12 ની અંદર આચારાંક સૂત્રકારે ધર્મ નામની પણ સંજ્ઞા મૂકેલી છે। હા, એટલે ધર્મ પણ આપણી ઓળખ બને છે। પાપ જેમ આપણી ઓળખ બને છે એમ ધર્મ પણ આપણી ઓળખ બને છે। હા, ઓળખ અને ઓળખાય છે માટે શાસ્ત્રો કહે છે કે સંજ્ઞા એ જીવની ઓળખ છે, સમજ એ જીવની વિશેષતા છે। સમજ પ્રાપ્ત થાય એટલે સંજ્ઞાની અંદર કરવું એ સંજ્ઞા છે, પણ શું કરાય અને શું ન કરાય એ સમજવું એ સંજ્ઞા છે। હા, એ સંજ્ઞા છે। 14 નો દિવસ છે, મોટી 14 છે, ઔષધ કરવો જોઈએ, આવી જે સમજ છે એ સમજ સંજ્ઞાની અંદરથી ઉપરની ભૂમિકામાં છે। એટલે શાસ્ત્રો કહે છે કે શું કરાય અને શું ન કરાય એની જેને ખ્યાલ આવે તે સમજ છે। હવે સમજ નાની પણ હોય, હા, કોઈનું આંચકી ન લેવાય પણ ચાલાકીથી લઈ લેવાય, આવી એક સમજ છે। એ સમજ નાની સમજ છે, પછી એ સમજનો વિકાસ થતો જાય, વિકાસ થતો જાય। ત્યાર પછી ત્રીજી એક ભૂમિકા આવે છે અને ભૂમિકાનું નામ છે સંવેદના, ફિલિંગ્સ એમાં આવે છે। સમજમાં અન્ડરસ્ટેન્ડિંગ છે અને સંવેદનામાં ફિલિંગ્સ છે। સમજની અંદર પોતાની ક્રેડિટ છે, સંવેદનાની અંદર પોતાની અંદર ખાતેની ઇન્ટિગ્રિટી છે। ક્રેડિટ નહીં, ઇન્ટિગ્રિટી। ક્રેડિટનો અર્થ દુનિયા જેની નોંધ લે છે એ ક્રેડિટ છે, પણ પોતાની જાતને પોતે ઇન્ટિગ્રિટી સંપૂર્ણપણે જેને ન્યાય આપી શકે છે, જસ્ટિફાય કરે છે, એનું નામ ઇન્ટિગ્રિટી છે। મેં મારી જાતને ન્યાય આપ્યો છે, હકીકતમાં ન્યાય આપ્યો છે, આનું નામ સંવેદના છે। એટલે સંજ્ઞા, સમજ અને સંવેદના આ 3 સ્ટેપ્સ આવે છે। અને ત્યાર પછી
ચોથી અવસ્થા પ્રગટ થાય છે અને એનું નામ છે આત્મશુદ્ધિ. સંજ્ઞા, સમજ, સંવેદના, શુદ્ધિ. સંપૂર્ણ નિર્વિકાર અવસ્થા, સંપૂર્ણ નિરંજન અવસ્થા, સંપૂર્ણ નિરાકાર અવસ્થા. આકારની અંદર નિરાકાર બની જાય. આ આકારમાં નિરાકાર, શરીરનો આકાર છે અને છતાં શરીરના આકારમાં નિરાકાર થઈ ગયા. એટલે શરીર અને ભાનમાંથી ઉપર ઉઠી ગયા, ચાલ્યા ગયા, આ એવી કક્ષાની અંદર પહોંચી ગયા. ઇતિહાસની અંદર બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજનો પ્રસંગ આવે છે અને વેશ્યાને બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજની પરીક્ષા કરવા માટે રાજા આમ મોકલે છે, વેશ્યાને મોકલે છે ગણિકા. કારણ કે સવારની રાજસભાની અંદર આ ગણિકાનું નૃત્ય ચાલતું હતું અને તે જ વખતે પાઠની ઉપર જૈનાચાર્ય બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ બેઠેલા હતા અને બેઠેલા બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ નાચગાન ચાલી રહ્યા છે. રાજા અને રાજાના મહેમાનો એ નાચગાનની અંદર છે અને તે વખતે બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ શું કરે છે એ જાણવા માટે રાજાની નજર બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ તરફ જાય છે અને એમાં ખબર જુએ છે રાજા કે બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ સામે નાચતી નર્તકીને જોઈ રહ્યા છે. એટલે રાજાને શંકા પડે છે. હા, સોનાને શંકા ઉભી થાય છે, કસોટીએ ચડવાનું છે અને એમાં વેશ્યાને મોકલે છે. હું પ્રસંગ લંબાવતો નથી, પણ એ વેશ્યાને મોકલે છે અને તે વખતે ઇતિહાસમાં એવું કહેવાય છે કે બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજની પાસે રાત્રિના સમયે વેશ્યા પહોંચી જાય છે, પ્રતિક્રમણ પતી જાય છે, શ્રાવકો ચલા જાય છે. બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજ સંથારામાં પહોંચી જાય છે અને ત્યાં પુરુષના વેશની અંદર આ નર્તકી પહોંચી જાય છે અને સીધા બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજના પગ દબાવવા માંડે છે અને ત્યાં બપ્પાભટ્ટ સુરી મહારાજને ખ્યાલ આવે છે આ સ્ત્રીનો સ્પર્શ છે. મને પૂછે છે કોણ છે તું? ગુરુદેવ, સવારે જેમને તમે જોતા હતા એ હું નર્તકી છું. જો આપને મારા માટે કોઈ આકર્ષણ હોય તો હું આપને સમર્પિત થવા માટે તૈયાર છું. અને પછી કહે છે કે રાજાએ મને મોકલી છે. ગુરુ સમજી ગયા. હા, બધી એપ્લિકેશનો ખુલી ગઈ, ખ્યાલ આવી ગયો અને આવતાની સાથે એમ રાજાએ મોકલી છે. ઓકે. અને ત્યાં શાસ્ત્રો કહે છે કે આકારની અંદર નિરાકાર. પ્રબંધમાં લખેલું છે રાતના 9 થી સવારે 5 વાગ્યા સુધી વેશ્યાએ બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજને પીગાળવા માટે તનતોડ પ્રયત્નો કર્યા. રૂવાડું હાલતું નથી. પથ્થર, પથ્થર, સંપૂર્ણ પથ્થર. એવા એમને આ પોતાની જાતને ઉઠાવી લીધી. આકારમાં નિરાકાર, શરીર હોવા છતાં, શરીરમાં આત્મ ચૈતન્ય બંધાયેલું હોવા છતાં ઉઠાવી નિરાકાર, પૂર્ણ શુદ્ધિ, પૂર્ણ શુદ્ધિ. ઇતિહાસ એવું કહે છે કે વિતરાગની પાસે જેવી શુદ્ધિ હોય એવી શુદ્ધિ બપ્પાભટ્ટ સુરીશ્વરજી મહારાજને વેશ્યાના સ્પર્શની અંદર રાગની છદમસ્ત અવસ્થાની વચ્ચે સંપન્ન સ્થિર થઈ ગયા. સ્થિર. આનું નામ શુદ્ધિ છે. આ શુદ્ધિ છે. ભંડાર ઉપર રહેલો પેંડો જોઈને ખાવાનું મન થાય, અશુદ્ધિ છે. સંવેદના હોય, હા સંવેદના હોય, સંવેદનાની અંદર મલિનતા ગોઠવાયેલી છે, પણ જ્યારે શુદ્ધિની અંદર પહોંચો છો, ફરી એક વાત યાદ રાખજો, સંવેદના જ શુદ્ધિ બને છે. એટલે તમારી ફિલિંગ જ તમારી પ્યોરિટી ઊભી થાય છે. ફિલિંગ્સની અંદરથી પ્યોરિટી. જેને ફિલિંગ જ નથી, સંવેદના જ નથી, એ શુદ્ધ થઈ શકતા નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, જે દુર્ભવી હોય, જે અભવી હોય, એના અંતરાત્માની અંદર સંવેદનાના સેન્ટરો લગભગ ડેડ હોય, લગભગ હોય. એ સંવેદના નથી હોતી, એ આકર્ષણ હોય છે. આકર્ષણ અને સંવેદનાની વચ્ચે લક્ષ્મણ રેખા જેટલું ડિફરન્સ છે, પણ છે. હા, એ એલઓસી છે, લાઈન ઓફ કંટ્રોલ. હા, એટલે આકર્ષણ અને સંવેદના
એની વચ્ચે લાઇન ઓફ કંટ્રોલ છે, નાનકડી કંટ્રોલ છે. જેને પદાર્થોની પ્રત્યેનું આકર્ષણ છે એ આકર્ષણ છે, જેને પોતાના માટેનું આકર્ષણ છે એ સંવેદન છે. પોતાનું આકર્ષણ સંવેદન, પદાર્થોનું આકર્ષણ પ્રલોભન. આ પદાર્થોનું આકર્ષણ તે પ્રલોભન છે, પોતાનું આકર્ષણ તે સંવેદન છે. મારું છું, વેર એમ આઈ, હુ એમ આઈ, આ જેને ઊભું થાય છે આ સંવેદન છે. હું વાત કરતો હતો ગુર્જરેશ્વર કુમારપાલની, અને ગુર્જરેશ્વર કુમારપાલ ચોધાર આંસુએ રડે છે, કલ્પાંત કરે છે. કારણ કે ગુરુ ચલા ગયા છે. પણ મંત્રીશ્વર વાઘભટ્ટને આ સમજાતું નથી. જે ગુરુના પડખા સેવ્યા છે, જન્મ અને મૃત્યુનું તત્વજ્ઞાન જેને સમજમાં આવેલું છે, એ શી રીતે રડે? અને રડે તો હોય વેદના હોય. ગુરુ ચલા ગયા એની વેદના હોય, પણ આટલું બધું કલ્પાંત, આટલું બધું રુદન ભર સભાની અંદર લાખોની મેદની વચ્ચે આવી રીતે રડાય? એટલે મંત્રીશ્વર વાઘભટ્ટ ધીરે રહી અને ગુર્જરેશ્વર કુમારપાલને કહે છે, રાજન, આપ તો ગુરુના ચરણના સેવક છો, અને ગુરુએ આપને આજ સમજાવ્યું છે, વિરહનું વ્યાખ્યા આપને આપી છે. એ વિરહનું ભૂમિકા આપની પાસે છે. ગુરુ શરીરથી ગયા છે, શ્રદ્ધાથી તમારી સાથે છે. અને શ્રદ્ધાથી તમારી સાથે છે તો રુદન શા માટે? શા કારણે નથી? અને ત્યારે મંત્રીશ્વર વાઘભટ્ટ ને ગુર્જરેશ્વર કુમારપાલ બહુ સુંદર વાત કરે છે. આજે મારે નમુત્થુણમ સૂત્રની નવમી વિશેષતા, કેટલાક લોકો છે ને છેલ્લા 15 દાડા મહેનત કરીને પાસ થઈ જાય, એવા આજે ઘણા આવ્યા છે. છેલ્લા દિવસે આવીએ એટલે આપણે પાસ. હા, એક્ઝામ આવવાની 15 દિવસ બાકી હોય ને એટલે બધા મંડી પડે. હા, મંડી પડે. અને આખું વર્ષ રખડી ખાધું હોય, આખું વર્ષ કઈ ના કર્યું હોય, પણ છેલ્લે 15 દાડા તનતોડ મહેનત કરે ને વળી પાછું નસીબ સહાય કરે એટલે એ 40%, 45%, 55% નીકળી જાય અને 120 દાડા સુધી જે આવ્યા છે એ લખ્યા જ કરે. હા, એ લખ્યા જ કરે. એટલે આવા ઘણા બધા બ્રાન્ડેડ કે કહેવાય કે ચાઇના મેડ કહેવાય. એટલે જે લોકો પાસ થવા માટે જ ભણે છે એ ચાઇના મેડ કહેવાય. જે ઉપર ઉઠવા માટે ભણે છે એ બ્રાન્ડેડ કહેવાય. અને એક્ઝામમાં માર્ક આવે કે ના આવે મેટર ઇમટીરિયલ. આપણે ઊભા થવાનું છે, ઉપર જવાનું છે, એટલે લોકો નોંધ લે કે ના લે, હું આવવાનું. એવા શ્રોતાઓ અહીંયા આગળ છે, અને એવા મેં કીધા એવા 15 દાડામાં પાસ કરવા વાળા. અને આજે તો પોણા કલાકમાં પાસ થનારા આવ્યા છે. 15 દાડા ને 45 મિનિટમાં પાસ. હા, છેલ્લે દાડે બાય બાય ટાટા. એટલે આ એવા આવે. એટલે એ લોકોને ખબર ના હોય કે મારા સાહેબે પુરુષોત્તમાનમની અંદર 8 કઈ બાબતો કીધી, દે ડોન્ટ નો. અને છેલ્લી 9-10 ની અંદર એ લોકો નીકળી ગયા. હા, નસીબ કામ કરતું એટલે જે ભણ્યા એ જ શિક્ષકો પૂછે અને પૂછવાના કારણે નીકળી જાય. પણ આ 9મી ને 10મી જે વિશેષતાઓ છે, આના ક્રમ મૂક્યો છે, અને આ ક્રમની અંદર પણ એક વિજ્ઞાન ગોઠવેલું છે, અને ગોઠવાયેલા વિજ્ઞાનની અંદર આગળ વધતા જાય છે. અત્યારે વિજ્ઞાનની વાત મારે કરવી નથી. 9મું ને 10મું, જેની અંદર 9મા નંબરની અંદર છે તીર્થંકર દેવો નમુત્થુણમ સૂત્રની અંદર શક્રસ્તવ જેને કહેવાય છે, શાશ્વત સૂત્ર છે. અને નવકાર જેમ શાશ્વત એમ નમુત્થુણમ શાશ્વત. અને નમુત્થુણમ સૂત્ર કે જે નમુત્થુણમ સૂત્ર મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે પણ ચાલે છે. હા, મહાવિદ્ય ક્ષેત્રની અંદર અતિચાર ન હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં લોકસ બદલાયેલો હોય, હા બદલાયેલો હોય, પણ અહીં આગળ અને નમુત્થુણમ સૂત્ર એ સાર્વત્રિક છે, સર્વત્ર એ ચાલે છે. અને નમુત્થુણમ સૂત્ર સર્વત્ર પ્રાપ્ત થાય છે, સર્વકાલ પ્રાપ્ત થાય છે, માટે તે શાશ્વત સૂત્ર છે. અને શાશ્વત સૂત્રની અંદર તીર્થંકર દેવોની મહત્તાઓનું વર્ણન નમુત્થુણમ સૂત્રની અંદર વિશેષણો દ્વારા પ્રસ્તુત કર્યું છે. હા, અને વિશેષણો દ્વારા એટલે આર્ટ ને પેઇન્ટિંગ આપ્યું છે. આર્ટ જ એટલી બધી પાવરફુલ હતી કે એને પેઇન્ટિંગની જરૂર ન હતી, છતાંય બાળ જીવોને આકર્ષિત કરવા માટે તીર્થંકર દેવો
જે સ્વયં મહાન છે, સ્વયં મહાન છે. મેં એકવાર વ્યાખ્યાનની અંદર કીધેલું હતું કે જેમને કોઈ પણ વિશેષણ નાનું પડે એવા મહાન વિશેષ્ય છે. આપણા માટે વિશેષણ મોટું થઈ જાય એવા નાના આપણે વિશેષ્ય છીએ. હા, આધુનિક જગતની અંદર કોઈ પણ વિશેષણ આપણને મોટું લાગે એટલા નાના આપણે છીએ. અને જેને વિશેષણ નાનું મોટું લાગે એ જ સાચો અધિકારી છે, એ જ સાચો અધિકારી છે. જેને એમ લાગે કે આ વિશેષણ ઓછા છે, નાના છે, એટલે મારા ગુરુદેવનો નિયમ હતો, મારા ગુરુદેવ ક્યારે વિશેષણો મુકાવતા નહોતા. અને કોઈક વિશેષણ મૂકી દે અને પેમ્ફલેટ છાપી નાખ્યો હોય તો એને રદ કરાવતા જતા હતા. ભગવાને આપેલું વિશેષણ એનાથી મોટું વિશેષણ કયું હોય એવું ગુરુદેવ કહેતા હતા. મુનિરાજ એ પ્રભુ તરફથી મળેલું વિશેષણ છે. અને એનાથી મોટું પ્રખર વ્યાખ્યાનકાર, સાહિત્ય સર્જક, લપ્ત પ્રસાદ, નથિંગ. હા, કોઈ વિશેષણ નથી, કશું જ નથી. માત્ર મુનિરાજ. એમના ગયા પછી આ યુગ પ્રધાન આચાર્ય સમ એ લખવાની શરૂઆત થઈ. એ હતા ત્યાં સુધી અમારા ગચ્છાધિપતિની એ તાકાત નહોતી કે એમને આચાર્ય કે યુગ પ્રધાન કહી શકે. હા, કહી શકે એવી તાકાત ન હતી. એ તાકાત ન હતી ઇન સેન્સ ચંદ્રશેખર મહારાજનું એવું એક વ્યક્તિત્વ હતું, એવી સંવેદના હતી કે સંવેદનાના કારણે એમને આચાર્ય પણ કહી શકાય નહીં, નહીં તો એમનું વેદના વધી જાય. માટે ગયા પછી આ વિશેષણ આવી એ પહેલા કોઈ વિશેષણ પન્યાસપદનો સ્વીકાર કર્યો, માત્ર પન્યાસપદ. હા, પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રીમદ, એનાથી આગળ કોઈ વિશેષણ નહીં. કેમ? કારણ કે વિશેષ્ય નાનો છે, વિશેષણ મોટું છે. આ કલિકાલ છે. હા, કલિકાલ છે. એટલે માલ કરતા પેકિંગ પાવરફુલ જોઈએ અને તો જ માલ માર્કેટમાં ચાલે, નહીં તો માલ માર્કેટમાં ચાલતો નથી. માટે વિશેષણો પણ તીર્થંકર દેવું કે જેમનું પોતાનું અસ્તિત્વ, જેમનું પોતાનું વ્યક્તિત્વ એટલું બધું પાવરફુલ છે કે કોઈ પણ વિશેષણ નાનું પડે. આ નાનું. અને તીર્થંકર દેવોના અનેક વિશેષણોની અંદર ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે પુરુષોત્તમાનંદ પદની અંદર 10 વિશેષતાઓ, પુરુષોત્તમ પદને પ્રૂવ કરવા માટે 10 કારણો આપે છે. એમાં 9મા નંબરનું કારણ છે દેવ ગુરુ બહુમાની. અને એની અંદર હું આ દ્રષ્ટાંત તમને બતાડી રહ્યો છું. ગુર્જરેશ્વર કુમારપાલને સવાલ કરાયો અને જવાબ આપે છે કે વાઘભટ क्या बात करो, आज मेरी आंख खुली, मुझे अपनी अज्ञानता के ऊपर, मुझे अपनी नासमझी के ऊपर रुदन आ रहे हैं. गुरु जाने का रुदन नहीं है, मैं बेवकूफ हूं, इसीलिए मुझे रुदन आ रहा है. राजन, आप बेवकूफ? हाँ. किस वजह से? અને ત્યારે ગર્જરેશ્વર કુમારપાલ કહે છે કે આ ગુરુએ શું ન કર્યું તે સવાલ છે. હું પશુ હતો, માણસ બનાવ્યો. હું માણસ હતો, જૈન બનાવ્યો. હું જૈન હતો, શ્રાવક બનાવ્યો. હું શ્રાવક હતો, પરમ આર્હત બનાવ્યો. હું પરમ આર્હત હતો, રાજર્ષિ બનાવ્યો. આ વિકાસ મારા ગુરુએ મારો કર્યો છે. હું તો પથ્થર હતો, પ્રભુ ગુરુ મારા પારસમણી હતા. ભગવાન તો મેં જોયા નથી, પણ ગુરુએ મને બધું જ દેખાડી દીધું છે. અનેક ગુરુ ચાલ્યા ગયા. રુદન એ વાતનું છે, ગુરુ ગયા એ વાતનું નથી, પણ રુદન એ વાતનું છે કે આ ગુરુના ચરણ પખાલવા માટે મારા ઘરનું પાણી પણ કામમાં આવ્યું નથી. યદ ઉદકમપિ ત્વદંગે ન લગ્નમ તદેવ શોચામિ. આ પ્રબંધમાં પંક્તિ આવે છે, યદ ઉદકમપિ ત્વદંગે ન લગ્નમ. એના અંગૂઠે લાગ્યું નથી. કારણ કે હું રાજા હતો, અને રાજા હોવાના કારણે રાજપિંડ જૈન સાધુઓ વાપરતા નથી. રાજાના ઘરના ગોચરી પાણી સાધુને ચાલે નહીં. આ નથી ચાલતું. અને માટે આ ગુરુએ મને તો રાજર્ષિ બનાવ્યો, પણ મારા તરફથી
આ ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે, ઋણમાંથી છૂટવા માટે મારું પાણી પણ આ ગુરુને કલ્પ્યું નથી. જો હું રાજપથ છોડી અને ઝૂંપડામાં ચાલ્યો ગયો હોત, હા, પાટણનો સત્તાધીશ મટી ગયો હોત અને પાટણમાં ગામની બહાર ઝૂંપડું બનાવી અને હું રહ્યો હોત, તો જરૂર મારા ગુરુના ચરણોને મારું પાણી લાગ્યું હોત. પણ હું આજે સમજમાં આવી છે, જ્યારે ગુરુ નથી. દેવ ગુરુ પ્રત્યેનું બહુમાન, એક ભૂમિકા સમજી રાખજો. સૌથી પહેલી વાત છે આત્મસન્માન. જ્યાં સુધી તમને તમારો આત્મા સન્માનનીય ન લાગે ને, આત્મા, હા, તમારી વિશેષતાઓ નહીં, તમારો આત્મા, યુ યોર સેલ્ફ, એઝ સચ યુ યોર સેલ્ફ, તમને તમારો આત્મા જ્યાં સુધી રિસ્પેક્ટેબલ ન લાગે, એનો અર્થ જ એ કે તમે તમારા આત્માને તમારી ભૂમિકાની અંદર વિશેષ રૂપે ન દેખી શકતા હો. એવી અંદર ખાનેની મજબૂરીઓ, એવી અંદર ખાનેના દોષો, એવા આત્માની અંદર જાગતી વિષમતાઓ એ જોઈ આપણને આપણા આત્મા માટે ગ્લાનિ પેદા થાય. હા, ગ્લાનિ. શાસ્ત્રોએ વારંવાર ગ્લાનિ પેદા કરવાની ના પાડી છે. રડવાની છૂટ છે, રડ્યા કરવાની છૂટ નથી. હા, ઘણા એવા કે ચાલ્યા જ કરે, ચેમ્બરમાં પાણી બહુ ભરાતું હોય, આંખની ચેમ્બરની અંદર પાણી ભરાતું હોય, ધડ 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 નીકળી જાય, રડ્યા જ કરતા હોય, રડ્યા જ કરતા. નહીં, રડવાની છૂટ છે, રડ્યા નથી કરવાનું. ગ્લાનિ છે, અને ગ્લાનિ પણ આત્માનો ગુનો છે, કારણ કે સત ચિત આનંદ એ આત્મ સ્વભાવ છે. પ્રસન્નતા સમાધિ એ આત્માની ભૂમિકા છે. અને એવી આત્મ ભૂમિકાની વચ્ચે તું રડ્યા કરે છે, ન રડાય. ઠીક છે, અપરાધો થઈ ગયા, ગુનાઓ કરી લીધા, ખોટા કામ કરી લીધા, ઓકે, કરી લે પશ્ચાતાપ, લઈ લે પ્રાયશ્ચિત, અને આગળ વધીને કરી નાખ પ્રતિજ્ઞા. અને આ પ્રતિજ્ઞા કર્યા પછી રડવાનું બંધ. શાસ્ત્રો ના પાડે છે. હા, શાસ્ત્રો ના પાડે છે. કારણ રુદન પણ મોહનીય કર્મનો ઉદય છે. હા, રુદન નહીં, હાસ્ય જેમ મોહ છે એમ રુદન પણ મોહ છે. ન રડાય. પણ એ રુદન ચાલ્યા કરતું ત્યારે આપણે આપણા આત્માનું આપણે જ અપમાન કર, હું પાપી, હું નાલાયક, હું અધમ, હું નકામો. આ સ્પિરિચ્યુઅલ ડિપ્રેશન છે. હા, હું દુઃખી, હું ભયભીત, હું અસલામત, એ ભૌતિક ડિપ્રેશન. અને હું પાપી, હું નાલાયક, હું અધમ, એ સ્પિરિચ્યુઅલ ડિપ્રેશન. લાંબો સમય ન ચાલવું જોઈએ. હા, ભૌતિક જગતની અંદર આજ હોય, હું દુઃખી છું, હું અસલામત છું, મારું કોઈ નથી, મને એકલાને ડર લાગે છે, અને આ ભૌતિક જગતનું ડિપ્રેશન ચાલે છે. હા, ડિપ્રેશન ચાલે છે. માણસ વારંવાર પોતાને ઓવર પોઝિશનમાં લઈ જાય, ઓવર કવર કરતો જાય, એનું નામ ડિપ્રેશન છે. અને અસલામતી સતત લાગ્યા કરે, સતત લાગ્યા કરે. હા, છાપામાં બેસવાની નોંધ લઈને પોતાની બેસણું યાદ આવે. હા, એવા હોય. હા, અને હા, ઉઠમણું લખેલું છે છાપામાં, પ્રાર્થના સભા છે, શ્રદ્ધાંજલિ. હવે વર્ષ પછી કોકની શ્રદ્ધાંજલિ આવે છે, અને જોઈને એમ થાય કે આપણી શ્રદ્ધાંજલિ આવશે તો આવવાની જ છે. હા, એટલે પણ શાસ્ત્રો ના પાડે છે, નહીં. આત્મસન્માન પહેલી વાત છે, આત્મસન્માન. હા, ગ્રાઉન્ડર માણસ બન્યો છું, જૈન બન્યો છું, સદગુરુઓના સત્સંગને પ્રાપ્ત કર્યો છે, ચતુર્દશી જેવી ઉત્તમ તિથિઓની આરાધના કરું છું. અને આરાધના એટલે એક વાત સમજી રાખજો,
આ ધાર્મિક જગતમાં આવનારા લોકો છે ને પોતાના માઇનસ જ જુએ રાખે છે, અને અહીંયા જ પાછા બહાર નીકળ્યા પછી તો પ્લસ જ જુએ પાછા. હા, એટલે અહીંયા આવે ને તારે સાહેબ અમે આવા, અમે આવા, અમે આવા. હવે અમે જાણીએ જ છે તમે કેવા છો, એમાં શું કામ માંડો છો, શું કામ? પણ એ અહીંયા બહાર ગયા પછી અમે આમ, અમે આમ, અમે આમ, અહીંયા આવા આવા અને આમ આમ ચાલે રાખે. અને ચાલતી ભૂમિકાની વચ્ચે શાસ્ત્રો કહે છે જે તારા પ્લસ છે એ પ્લસને જો અને એની અનુમોદના કર. પ્રશંસા નથી કરવાની, અનુમોદના કરવાની છે. દુનિયાને કહેવું એ આત્મ પ્રશંસા છે, ખુદની અંદર આનંદ પ્રગટ કરવો એ અનુમોદના છે. હા, આજે પ્રવચન સાંભળતા સાંભળતા આનંદ આવ્યો અને અનુભવ ઉભો થયો, એની અનુમોદના કરો. તમારો ધર્મ વધુ સમય માટે ટકતો નથી અને તમને તમારા ધર્મ માટે કાયમને માટે અશ્રદ્ધા રહે છે. અશ્રદ્ધા રહે છે કે આ ધર્મથી રિઝલ્ટ મળશે કે નહીં મળે, રિઝલ્ટ મળશે કે નહીં મળે. એનું મુખ્ય કારણ એક જ છે કે કરેલા ધર્મની તમારી પાસે અનુમોદના નથી. એટલે એક વાત સમજી રાખજો, ધર્મ કરવો એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી છે અને અનુમોદના કરવી એપ્લિકેશનનું સેવિંગ છે. હા, એટલે અષાઢ સુદ 14 થી કારતક સુદ 14 ડાઉનલોડની ભૂમિકા છે, કારતક સુદ 14 થી ફાગણ સુદ 14 સેવિંગની ભૂમિકા છે, અનુમોદના. મેં 4 મહિના માટે રાત્રિ ભોજન છોડેલું હતું, કેટલું સરસ. તો 4 મહિના પછી કરશો ને તો દુઃખ થશે, પણ આ 4 મહિના રાત્રિ ભોજન પતી ગયો, વાત પૂરી થઈ. આ પરમ દાડાથી મંડી પડવાનું. એટલે કરેલું છે એની અનુમોદના ચાલુ કરો. કારતક સુદ 14 ના દિવસે અમારે આ જ મેસેજ આપવાનો છે. 4 મહિના તો તમે બધા ડાયા ડબરા જ હતા. હા, એકદમ સીધા હતા. હા, એકદમ 50 દાડાથી આવનારા હતા એ તો બધા રવાના થઈ ગયા. હવે 4 મહિના આવનારા હતા એ આવ્યા. હા, હોળીમાં આવી ગયા, દિવાળીમાં આવી ગયા, જ્ઞાન પાંચમમાં આવી ગયા, છેલ્લે હવે 14માં આવી ગયા. હવે વધારામાં કાલ પૂનમના દાડે ભેગા થઈ જશે. એટલે આ બધું પૂરું થઈ ગયું. હવે આમ ચોમાસું સમાપ્ત થયું અને ચોમાસું સમાપ્ત થયા પછી પાપોની દુનિયા શરૂ થાય છે, કારણ કે અનુમોદનાની વેન્ટિલેશન આપણે ખુલ્લું રાખ્યું. ભાઈ આમ એવું નક્કી કર્યું છે જે 4 મહિનામાં તમે આ 4 મહિનામાં જે કોઈ 4 મહિના પૂરતો ધર્મ કર્યો છે, હું આગળ કરવાનું નથી કહેતો, એવું નથી કહેતો કાર્તક એકમના દિવસથી પણ રાત્રિ ભોજન છોડીને બેસો, જમીકંદ છોડીને બેસો, અપક્ષ છોડીને બેસો, સામાયિક પ્રતિક્રમણ પૂજા જે કરતા હોય બધું કરો. હું એવું નથી કહેતો, હું એટલું જ કહું છું કે જે 4 મહિના તમે કર્યું છે એની અનુમોદના દરરોજ કરતા છે. એટલે ગુણગાન ગાવાના નથી, પણ અંદર મેં રાત્રિ ભોજન છોડેલું, બરાબર છોડેલું, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. તો કાર્તક દેખે મેં રાતે ખાતા પેલું યાદ કરશો ને તોય અંદર થશે કે આજે ન ખવાય. જો કારતક સુદ પૂનમ સુધી નથી ખાધું, એટલે શાસ્ત્રકારોએ બહુ વૈજ્ઞાનિક સિસ્ટમ મૂકી છે. કરણ, કરાવણ, અનુમોદન. હા, તમે કર્યું, તમે કોકને કરાવ્યું અને તમે એમ કહો કે હવે ચાલ મારી સાથે, એટલે આ તે જ મને શીખવાડ્યું છે તું લઈ જાય છે. એટલે પેલો કે પેલો ન કે તો તમારી જાત કે તું જેની અનુમોદના કરે છે એને જ તોડે છે. એટલે કરણ, કરાવણ, અનુમોદન, ઇટ ઇઝ સાયન્સ. આ વિજ્ઞાન છે. હા, આ વિજ્ઞાન છે. ગયા વર્ષે પાસ થયો છું એવું છોકરાને યાદ રહે ને તો આ વર્ષે મહેનત કરે, પણ ગયા વર્ષે નપાસ થયેલો એ જ યાદ રહે તો મહેનત નથી થતી. હા, એટલે નાપાસ થયેલો તમારી પાસે આવે તો તમે એને એમ જ કહો છો કે ભૂલી જા, નવી ગિલ્લી નવોદા, ફેર સે પ્રયાસ ચાલુ કર. જેને પોતે નાપાસ થયો છે એ યાદ રહે છે એ ભવિષ્યમાં ક્યારે પાસ થઈ શકતો નથી, પણ જે પોતે પાસ થયો છે એ યાદ રાખે છે. યાદ રાખવું એનું જ નામ અનુમોદના. ભૂલી જવું એનું જ નામ ગરહા. ભૂલી જવું, પાપોની ગરહા
ક્યારે સાચી? જ્યારે એ પાપ કરેલા છે ભૂલી ગયા. ભૂલી ગયા ઇન સેન્સ કરવા માટે ભૂલી ગયા, થયેલા ભૂલી ગયા, કરવાના ભૂલી ગયા. એ જ ગરહા સાચી. તમે ગરહા કરતા જાઓ ગરહા કરતા જાઓ, પાપ કરતા જાઓ, તો તે ગરહા તમારી ગરહા રાજકારણીઓની ગરહા થઈ ગઈ. હા, સ્ટેજ ઉપર જુદા અને નીચે જુદા. હા, એટલે મુશ્કેલી તો એ છે ને કે તમારી અનુમોદના સાચી નથી ને ગરહા સાચી નથી. કરો છો એ સાચું છે અને જે કરો છો એ ટકતું નથી, કારણ કે સેવિંગ નથી. આ સેવિંગ નથી. અને તમારા માટે તો સ્પેશિયલી કહી શકો કે તમે પાપ ઓછા કર્યા છે, ધર્મ વધારે કર્યો છે, અને છતાં આપણો પશ્ચાતાપ વધારે છે, અનુમોદના છે જ. આ કોન્ટ્રાડિક્ટરી છે. હા, જે અહીં બેઠા છે, જે નિત્ય ધર્મની અંદર જોડાયેલા છે, જેને દેવગુરુ ધર્મ માટેનું બહુમાન છે, આદર છે, એવા આત્માઓ ધર્મ વધારે કરે છે, પાપ ઓછા કરે છે. સાંભળો છો ને મારી વાત? હા, એટલે હવે બોલવાનું નથી, એટલે આ બધું બોલી લો. હા, અને કહી દો એટલે તમારો ધર્મ વધુ હોવા છતાં તમને એ ધર્મ એનું ફિલિંગ આવતું નથી, કારણ કે એની અનુમોદના નથી. અને તમારા પાપ હોવા છતાં એની વેદના ખૂબ ચાલે છે, કારણ કે સતત તે પાપોને તમારા નજરમાં રાખી અને તમે નિંદ્યા કરો છો, ગરહા કર્યા કરો છો. છે ભાઈ, માન લિયા, આ પાપ છે, એની ના નથી, પણ માત્ર પાપ કર્યા છોડો. એના કારણે બહુ મોટો ડાઉનફોલ ઉભો થાય છે. હા, અંદર ખાને કેમિકલ ડિસઓર્ડર ઉભા થતા જાય છે. આ કેમિકલ ડિસઓર્ડર, કે જે ડિસઓર્ડર નિંદા ગરહા જરૂરી હોવા છતાં અતિરેક ખોટો છે. અનુમોદના વધારે પડતી નામના કામના પ્રસિદ્ધિની અંદર આ અનુમોદના ચાલી જાય. હા, ફરિયાદો થતી, આમ સામૂહિક આગીની નામ લખાતા હોય અને 500 રૂપિયા આપીને સામૂહિક આગીમાં પોતાનું નામ લખાવ્યું હોય અને બોર્ડ ઉપર આગીમાં પોતાનું જ નામ ના હોય, એટલે આપણે ફરિયાદ કરવા જઈએ, મારું નામ કેમ નથી? શાસ્ત્રો કહે છે કે લખાવેલા 500 રૂપિયા એની અનુમોદના કર, નથી એની ફરિયાદ ન કર. નથી એની ફરિયાદ કરે છે, અનુમોદના ખોવાઈ જાય છે. પણ મારા સાહેબ, એ લોકો 500 નું શું કરે? હવે જે કરવું એ કરે, તું છોડ ને. પણ અમારે ધ્યાન તો રાખવું પડે ને. તારું ધ્યાન રાખ, ગામનું છોડ. હા, આ જ ચાલે છે. આ જવાબદાર વ્યક્તિઓને ધ્યાન રાખવા માટે આપણે એપોઇન્ટ કર્યા છે, અને જવાબદાર વ્યક્તિઓ પોતાની જવાબદારી નિભાવે છે. અને ધારો કે જવાબદાર વ્યક્તિઓ પોતાની જવાબદારી નથી નિભાવતા, તો ગુનો એનો છે, તારો કોઈ જ ગુનો નથી. તને આંગીના લીધે આપેલા પૈસાનો લાભ મળી ગયો છે. હા, પ્રાપ્ત થઈ ચૂક્યો છે, છોડી દે. પણ આપણા જીવનની અંદર આ ચાલે છે, એટલે હું એ કહેવા માંગુ છું, શાસ્ત્રો કહે છે કે આ બહુમાન, એમાં સૌથી પહેલું સ્ટેપ છે આત્મસન્માન. જે તમારા પ્લસ છે એને તમે સેવ કરતા જાઓ. સમજો કે પ્રવચન શ્રવણ નહોતા કરતા, અને તે વખતે જે તમને ગુસ્સો આવતો હતો, દિવસો સુધી એ ગુસ્સો તમારા મગજમાં ચાલ્યા કરતો હતો. જોઈ લઈશ, બતાડી દઈશ, નહીં છોડું, આવું આમ દિવસો સુધી ચાલતું હતું. પ્રવચન શ્રવણ કર્યા પછી જોઈ લઈશ, નહીં છોડું, બતાડી દઈશ, આ વાતો ઓગળતી ગઈ. તો એનો ગ્રાફ ઉપર આવ્યો છે. પ્લીઝ નોટ ઇટ. અને નોટ કરો કે ચલો, પહેલા આવું થતું હતું, પણ હવે એમાં માત્રા ઘટી છે, નીચે આવ્યું છે. અને આવેલી માત્રાને સેવ કરો. વારંવાર એ ચીજને યાદ કરતા જાઓ. હવે હું ગાળો નથી બોલતો, હવે હું જાહેરમાં અપમાન નથી કરતો, હું જાહેરમાં ચાડી ચુગલી નથી કરતો. ગુડ.
સારી વાત છે. અને આ તમારા પ્લસને એટલે આત્મસન્માન નંબર 1. નંબર 2, જીવ સન્માન. જીવ માત્ર પ્રત્યેનું સન્માન પ્રગટ થાય, રિસ્પેક્ટ. વ્યવહાર ખરાબ છે, પ્રકૃતિ ખરાબ છે, આદત ખરાબ છે, બધું ખરાબ છે, પણ જીવ સારો છે. પ્લીઝ નોટ ઇટ. જો સંગમને માટે મહાવીર દેવ આંસુ પાડી શકતા હોય, જીવ સારો હતો માટે. સંગમનો સ્વભાવ ખરાબ છે, સંગમનું તથા ભવ્યત્વ અભવી છે એ ખરાબ છે, સંગમની ક્રૂરતા ખરાબ છે, છતાં સંગમનો જીવ તો બહુ સારો છે. અને આ સારો જીવ છે એની નોંધ મહાવીર પોતાના આંસુ દ્વારા જગતને બતાડે છે. કોઈ સંગમને ધિક્કારશો નહીં, કારણ કે હું સંગમ માટે રહ્યો છું. સમજાય છે મારી વાત? હા. ઇન્દ્રએ સંગમને જકારો આપ્યો. જો તમે મહાવીરને પૂછો કે ઇન્દ્રએ આ સારું કર્યું કે ખોટું કર્યું, તો હું બહુ આત્મવિશ્વાસ સાથે કહું છું કે પરમાત્મા મહાવીર એમ કે ઇન્દ્રએ આ સારું નથી કર્યું. પછી તમે મને એમ પૂછો મારા સાહેબ અટકાવ્યા કેમ નહીં? હવે શાંતિ રાખ. પછી હવે બહુ વધારે પડતી તું બુદ્ધિમત્તાનો ઉપયોગ મત કર. અટકાવ્યા કેમ નહીં? એ તો છટમસ્ત હતા, અટકાવી શકતા હતા. ઇન્દ્રની વિનંતીને પ્રભુ ઠુકરાવી શક્યા, તો સંગમને ભગવાન વાપસ દેવલોકમાં બોલાવી શકતા હતા. કેમ ન કર્યું? ઇટ ઇઝ ડેસ્ટિની. ભગવાને નથી કર્યું એ ખોટું ના, એ હકીકત હતી, એ વાસ્તવિકતા હતી, માટે નથી. એટલે એક વાત સમજી રાખજો, બુદ્ધિનો ઉપયોગ તારક તત્વોને ખોટા કહેવામાં કરતા જ નહીં, ડિગ્રેડ કરવામાં કરતા જ નહીં. તમને સમજ પ્રાપ્ત થઈ છે, તમને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તમને શાસ્ત્રાભ્યાસ પ્રાપ્ત થયો છે, માટે તારક તત્વોની જે મર્યાદાઓ છે, તારક તત્વોની જે લાઈફસ્ટાઈલ છે, તારક તત્વોએ જે કંઈ કર્યું છે એની અંદર એની વિશેષતાને જોવાનો પ્રયત્ન કરજો, પણ ત્યાં આગળ એને ડિગ્રેડ કરવા માટે ક્યારેય પ્રયત્ન ન કરો. ક્યારેય ન કરો. એ ડેસ્ટિની હતી. પ્રભુ કદાચ એ જાણતા હોય કે ઇન્દ્રને અટકાવતો હોય, ઇન્દ્ર અટકે એમ નહોતા. હા, માને તેમ. કારણ કે ઇન્દ્રને પરમાત્મા માટેનો એવો એક ઓવર પોઝેશન હતું, ઓવર પોઝેશન. અને મારા ભગવાનને આને ત્રાસ આપ્યો છે અને છોડું. અને ઇન્દ્ર એટલા માટે પણ આ અપરાધની સજા કરવા માંગતા હોય કારણ કે રિસ્પોન્સિબલ છે. હા, જવાબદાર વ્યક્તિ છે. માટે શાસ્ત્રોએ ગુરુને શારણા, વારણા, ચોયણા ને પડી ચોયણાની રજા આપી છે. બધાને નથી આપી. હા, આજુબાજુ વડા બધા મંડી પડે. હા, અમે શારણા કરીએ ને અમે વારણા કરીએ ને અમે ચોયણા કરીએ ને અમે પડી ચોયણા કરીએ. ના, આ રાઇટ્સ માત્ર ગીતાર્થ ગુરુનો છે, બનેલા ગુરુનો નહીં, ગીતાર્થ ગુરુનો. બનેલા ગુરુ પોતાના આશ્રિતોની ગીતાર્થ ગુરુને ફરિયાદ કરી શકે. સારણા વારણા ચોયણા પડી ચોયણાનો રાઈટ માત્ર ને માત્ર ગીતાર્થ ગુરુને પ્રાપ્ત થાય છે. ગીતાર્થનો અર્થ જ છે સમજદાર. સમજદારનો અર્થ જ છે સામેની વ્યક્તિની કક્ષાને સમજીને વાત કરે. હા, એટલે ચાઇલ્ડ માટેની ટેબ્લેટ્સ સેમ હોવા છતાં એ ટેબ્લેટના ડોઝ અલગ હોય. મોટા માટેના અલગ, ચાઇલ્ડ માટેના અલગ. આ બંને માટેના ભલે પેરાસોટેમોલ એક જ હોય, પણ પેરાસોટેમોલ બાળકને આપવાની જુદી અને મોટાને આપવાની જુદી. હવે મોટાને આપવાની બાળકને આપી દેતો, બાળકને આપવાની મોટાને આપી દેતો ન થાય. માટે આ સમજદાર ગુરુ કરી શકે છે, આ સામર્થ્ય છે. એટલે જ જીવ સન્માન. એક વાત યાદ રાખજો, જીવ માટે તમે જ્યારે પણ અંદર ખાને દુર્ભાવ પ્રગટ કરો છો ત્યારે સમજજો કે અરિહંતોની આશાતના કરી રહ્યા છો. હા, અરિહંતોની આશાતના.
દેરાસરની અંદર પુષ્પની ઉપર પગ પડી ગયો અને તમને અંદર અફસોસ ના થયો, માનજો તમે અરિહંતની આશાતના કરી છે. કારણ કે આ જીવ અરિહંતનું અર્હંત્ય આપવાનું નિમિત્ત છે. જો અંગલુછણું પગને ન અડાડાય તો પુષ્પને પણ પગ ન અડાડાય, પાણીને પણ પગની નીચે ન લવાય. ન લવાય. કારણ કે જીવ સન્માન છે, રિસ્પેક્ટ છે. તમને ખબર છે આપણે ત્યાં પ્રક્ષાલમાં જે પાણી લેવાય ને એ પાણીના જીવોની પણ આપણે અનુમતિ લેવી પડે કે હે અબકાયના જીવો, અમે આપનું ઉપયોગ પ્રભુના પ્રક્ષાલ માટે કરી રહ્યા છીએ. આપનું પરમ સદભાગ્ય છે કે આપ પરમાત્માને ચરણ સ્પર્શ કરવા માટે જઈ રહ્યા છો. અબકાયના જીવો, આપ બહુ મોટું સુકૃત આપના હાથે થઈ રહ્યું છે. અને એ યાચના કરી અનુમતિ લઈ અને પછી પરમાત્માનો પ્રક્ષાલ થાય છે. જીવ સન્માન. અને ત્યાર પછી ત્રીજી ભૂમિકા આવે છે દેવ અને ગુરુનું બહુમાન. જીવ, દેવ ગુરુ જીવ નથી, સુપીરિયર છે, બહુ ઉપરની ભૂમિકામાં છે. અને મારું એના માટેનું રિસ્પેક્ટ છે, ઓવર રિસ્પેક્ટ છે, બહુમાન છે. તીર્થંકર દેવોના આત્માની અંદર બાય ડિફોલ્ટ આ પડેલું હોય, બાય ડિફોલ્ટ આ ગોઠવાયેલું હોય અને સ્વાભાવિક રીતે આ ચીજ તીર્થંકર દેવોની અંદર જીવન શૈલીની અંદર વણાયેલી હોય. વણાયેલી કે જે જીવન શૈલીને લઈ અને પ્રભુ ચાલી રહ્યા છે. 9મા નંબરની વિશેષતા અને 10મા નંબરની વિશેષતા આવે છે ગંભીર આશય. બહુ માર્મિક વાત કરી છે હરિભદ્ર સરીશ્વરજી મહારાજે. ગંભીર આશયનો અર્થ જે કે છે કે ભાઈ દેવગુરુનું બહુમાન કરે છે તો એક વાત સમજી રાખજે, તારા સ્વભાવને ગંભીર બનાવજે. આશયનો અર્થ જ છે તારું ચિત્ત છે, તારી વિચારધારા છે. નો ડાઉટ ગુરુ છદ્મસ્થ છે અને છદ્મસ્થ ગુરુના ક્યાંક તને ત્રુટિ દેખાય, તારું બહુમાન તૂટે અને તે વખતે અંદરથી ગંભીર રહેજે. ગંભીરનો અર્થ છે ક્યાંય એનું માર્કેટિંગ ન કરતો, ચાડી ચુગલી કરવાની વાત છોડી દે, નિંદા કોથળીઓ મૂકી દે અને ક્યાંય નથી. ગંભીર આશય અંદરથી ખૂબ જ સમજદાર, ખૂબ જ સમજદાર. હા, અને સમજદાર ભાઈ, કલિકાલ છે, વિપરીત સંયોગો છે, વિષમ ભૂમિકા છે. અને શાસ્ત્ર એવું લખે છે કે એવા જ આત્માઓ મુનિ જીવનમાં આવે છે કે જે લોકોએ કતજન્મોની અંદર સંયમની વિરાધના કરી છે. આરાધિત સંયમવાળા આત્માઓ મુનિ જીવનમાં કલિકાલમાં આવતા નથી. આરાધિત સંયમવાળા મહાવિદ્ય ક્ષેત્રમાં મુનિ જીવનનો સ્વીકાર કરે. વિરાધિત સંયમવાળા આત્માઓ મુનિ જીવનનો સ્વીકાર ભરત ક્ષેત્રની અંદર. અને શાસ્ત્રોએ લખ્યું છે વર્તમાન સમયમાં ઊંચામાં ઊંચું ચારિત્ર પાડનારા મહાત્માઓનું પણ ચારિત્ર કેવું, તો શાસ્ત્રો લખે છે બકુશ અને કુશીલ, કાબરચિત્રું અને અતિચારોથી ભરેલું, ઊંચામાં ઊંચા સંયમ. એની ઉપરના 3 ચારિત્રો છે જ નહીં. એટલે આ કલિકાલ છે, વિપરીત સંયોગો છે. હા, વિપરીત સંયોગો છે. અને તે વખતે જે દેવગુરુ પ્રત્યેનું તે બહુમાન પેદા કર્યું છે એ બહુમાન તૂટવાના ચાન્સીસ ખૂબ છે. અને ત્યારે એ તૂટે તો ગંભીર આશય જાહેર નથી કરવા, છાપાઓ નથી ચલાવવાના, વોટ્સઅપમાં વાયરલ નથી કરવાના. હા, નથી કરવાના. જવાબદાર છે એ પ્રયત્ન કરતા જાય છે
કામ થતા જાય છે. પણ ધારો કે જવાબદાર વ્યક્તિઓ લાચાર હોય તોય એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, સંઘ અને શાસન એની અપભ્રાજનાની અંદર પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે પણ ક્યાંક નિમિત્ત બન્યા તો બનવાની અંદર તમારી પોતાની હાલત ભંગાર થઈ જાય, ખતમ થઈ. જ્યારે જવાબદાર વ્યક્તિઓ લાચાર છે ત્યારે તમે શું કરશો? અને આ વર્તમાન સમયમાં આવું બહુ ચાલ્યું છે, બધે જ ચાલ્યું છે, સર્વત્ર. હા, અને એક સાઈડની ઉપર આમ સંખ્યા પૂર બહારની અંદર વધતી ચાલી, અને બીજી બાજુ આવી નિંદાઓ, આવા પ્રચારો સર્વત્ર ચાલતા ગયા. માટે જ શાસ્ત્રો કહે છે ગંભીર આશયનો અર્થ જ છે માત્ર પ્લસને જુઓ. શાસ્ત્રોએ બહુ સુંદર વાત કરેલી છે, બીજા માટે વ્યવહાર, તારા માટે નિશ્ચય. હા, હું સારો ના, હું ખોટો, હું અંદર ખાને, મારા જીવનની અંદર દોષો છે, આ નિશ્ચય. બીજો દુષ્ટ છે પણ એ સારો છે, આ વ્યવહાર. એટલે પાપીની પણ સજ્જનતા જોવી તે વ્યવહાર છે, પોતાની સાધુતાને ઉપેક્ષા કરવી તે નિશ્ચય છે. હા, એ નિશ્ચય છે. એટલે આપણને ઉચકવા માટે નિશ્ચય જોઈએ, બીજાને સમજવા માટે વ્યવહાર જોઈએ. જો તને નિંદા જાગતી હોય, તું એના માટે અપમાન ઉપેક્ષા કરતો જતો હોય તો એ તારો ઉચિત નથી. શાસ્ત્રોમાં એવી વાત આવે છે, ખંડકના ચામડા ઉતરે છે અને ત્યારે પૂછે છે, મહારાજ આ કોણે કર્યું? હા, રાજા જાય છે, રાજાની બેન દુખી થાય છે અને પૂછે છે, ત્યારે મહારાજ એમ કે છે, એ તો વળી સખાઈ મળ્યો, ભાઈ થકી ભલે. આ ગંભીર આશય. એટલે મહેરબાની કરી અને આશયની અંદર તીર્થંકર દેવોની આ ઉત્તમમાં ઉત્તમ વિશેષતાઓ હોય છે. અને વિશેષતાઓને લઈ ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જે લલિત વિસ્તરા ગ્રંથનું સર્જન કર્યું છે, માત્ર દંડક સૂત્રો આપણી પાસે હોત તો એના રહસ્યો આપણે પહોંચી ન શક્યા હોત. હા, આ તો માત્ર મેં નમુથુણવના એક જ પુરીસુત્તમાણમ પદની ઉપર લગભગ આખું ચાતુર્માસ સંપન્ન કર્યું. હા, પણ આવા અનેક દંડક સૂત્રોની અંદર પ્રભુનો મહિમા બતાડ્યો છે. ભગવાનને ઓળખવા અને ભગવાનને સમજવા એમાં બહુ મોટો ફરક છે. ભગવાનની ઓળખ પ્રભુની કરુણા છે, પણ ભગવાનની સમજ આ 10 વિશેષતાઓ છે. જ્યારે પ્રભુ સમજાય છે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે દુનિયાની અંદર કશું જ જોવાનું મન નથી, માત્ર પરમાત્માને જ જોવા છે, માત્ર પ્રભુને સમર્પિત થવું છે. ભલે હું સંસારમાં હોઉં તોય મારું મન પરમાત્માની સાથે જોડાયેલું છે. હા, ગોઠવાયેલું છે. એટલે નિસિહી કરી અને તમે દેરાસરમાં આવો છો, બહાર જતી વખતે તમારે નીકળતી વખતે કોઈ નિસિહી નથી, માત્ર તમારા મનને પ્રભુને સોંપીને જવાનું છે. જીવન સંસારમાં મન પ્રભુ, જીવન બધે જ દોડ્યા કરે, ભાગ્યા કરે, ચાલ્યા કરે, પણ મન માત્ર પ્રભુની અંદર. અને એ પ્રભુની સાથે માનસિક રીતે આપણું કનેક્શન વધુ મજબૂત બને એટલા માટે જ શાસ્ત્રોએ પરમાત્માની પૂજા, પરમાત્માની ઉપાસના, પરમાત્માના ગીતો, પરમાત્માના સ્તવનો વધુ ને વધુ સંખ્યાની અંદર મૂકતા ગયા છે. મનમાં આ જ રટન ચાલ્યા કરે, આ જ ભૂમિકા ચાલ્યા કરે. અને એટલે જ સમગ્ર ચાતુર્માસ દરમિયાન જે કોઈ વાતો તમારી સમક્ષ મુકાતી ગઈ, મને ખબર નથી કે
મેં મૂકેલી વાતો તમને કેટલી અસર કરી ગઈ, પણ આ નમુથુણમ સૂત્ર 54 વર્ષથી હજારો વખત હું બોલતો આવ્યો છું, કહેતો આવ્યો છું. આ તો આ વખતે વિહાર દરમિયાન સાધુજી મહારાજને લલિત વિસ્તરા ગ્રંથનું અધ્યયન કરાવવાનું તક પ્રાપ્ત થઈ અને અધ્યયન કરાવતા કરાવતા અનુપ્રેક્ષા જાગૃત થઈ. અને જ્યારે આ અધ્યયન કરાવતો હતો અને ત્યારે આ નમુથુણમ સૂત્રનું આ પદ આવ્યું, ત્યારે જ મનમાં એમ થયું કે આ વખતે ચાતુર્માસની અંદર લલિત વિસ્તરા ગ્રંથની અંદર, સામાન્ય રીતે લલિત વિસ્તરા ગ્રંથની અંદર જયવીરાય સૂત્રની ઉપર પ્રવચનો ચાતુર્માસ દરમિયાન થતા હોય છે, કારણ કે એમાં 13 પ્રાર્થનાઓ પરમાત્માને કરાતી હોય છે. છેલ્લી પ્રાર્થના પરમાત્માને કરીને જવાનું છે અને એની ઉપરની વિવેચનાઓ અનેક મહાત્માઓ ચાતુર્માસ દરમિયાન પ્રવચનોની અંદર કરતા હોય છે. પણ મેં વિચાર કર્યો કે નમુથુણમ સૂત્રની અંદર જે આ પદ છે અને એની 10 વિશેષતાઓ તીર્થંકર દેવોની જે મુકાયેલી છે, હા, અને 10 વિશેષતાઓની ઉપર શ્રી સંઘના માધ્યમથી મને જે અનુપ્રેક્ષા કરવાની તક તમે આપી છે, નહીં તો અહીંયા અનુપ્રેક્ષાઓ મારી પાસે આવત જ નહીં. એટલે આ અનુપ્રેક્ષા કરવાની તક શ્રી સંઘે મને આપી છે. 2025ના ચાતુર્માસની અંદર મેં નમુથુણમ સૂત્રનો અનુભવ કર્યો છે. હું નમુથુણમ સૂત્ર બોલતો હતો, કોકને ક્યારેક સમજાવતો હતો, પણ આ વખતે આ નમુથુણમ સૂત્ર એની એક અનુભૂતિની ભૂમિકા મારા અંતરાત્માની અંદર જાગૃત થઈ. એમાં તમે સૌ નિમિત્ત બન્યા છો, માટે તમારો ઉપકાર હૃદયથી હું સ્વીકારું છું. અને એ ઉપકાર દ્વારા જે એક ભૂમિકા ઊભી થઈ પરમાત્માની નિકટમાં જવાની, પ્રભુની આ વિશેષતાઓને સ્પર્શવાની, પ્રભુનો પરાર્થ, પ્રભુના જીવનની અંદર ઊભો થયેલી જે કોઈ ભૂમિકાઓ, અને એ પરાર્થની આગળથી વધતા વધતા પરમાત્મા, દેવગુરુ, બહુમાન, ગંભીર આશય, આ બધી જ ચીજો જે પ્રભુના જીવનને સ્પર્શવા માટે અને અનુભવવા માટે આમ પરમાત્માને જોતા એમ થાય કે પ્રભુ આપનો પરાર્થ મને આપના મંદિર સુધી લઈ આવ્યો છે. નહીં તો હું ક્યાં મંદિરમાં આવત? હું મસ્જિદોમાં ભટકતો હોત, હું ચર્ચોની અંદર ભટકતો હોત, હું ગુરુદ્વારાઓની અંદર રખડતો હોત, હું કોઈક નાનકડા કહેવાતા ગોખલાઓની અંદર જતો હોત, પણ આપના મંદિર સુધી આવ્યો. એ આપના પરાર્થે મારી ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો છે. હા, અને ત્યારે હું આપની પાસે આવ્યો છું. મારો સ્વાર્થ ઓગળ્યો પ્રભુ આપના કારણે. હા, આપના કારણે હું ક્રિયાઓમાં ઉચિત ક્રિયાઓને કરતો ગયો પ્રભુ આપના કારણે. એટલે ક્રેડિટ ગોઝ ટુ ઓનલી પ્રભુ, માત્ર પરમાત્માને પાસે જાય છે. અને એ અનુભવ પ્રેરણા તીર્થ જૈન સંઘની અંદર મને પ્રાપ્ત થયો. અને આ નિમિત્તની અંદર લગાતાર નિરંતરાય રીતે આપણું સમગ્ર ચાતુર્માસ કોઈ પણ જાતના સ્પોટ વિના, બરાબર ને, સ્પોટલેસ ચોમાસું ગયું છે. એટલે પ્રેરણા તીર્થની અંદર પૂર્વના ચોમાસા કેવા ગયા મને ખબર નથી, પણ 2025નું ચોમાસું તો તમારે લખવું જ પડે કે સ્પોટલેસ છે. ન મહારાજ સાહેબને મન દુઃખ થયું, ન ટ્રસ્ટીઓને મન દુઃખ થયું, અને સંતો બિચારો કાયમને માટે આદર અને સત્કારની સાથે ચાલ્યો છે. એટલે મારા માટે ટ્રસ્ટીઓને પણ, બરાબર છે ને કૌશલભાઈ, જે બોલું છું એ સાચું છે ને? એટલે તમે મુખ્ય ટ્રસ્ટી તરીકે તમે આવો છો અને તમને હું પૂછી લઉં, એટલે બરાબર છે, ક્યાંય મારા તરફથી કોઈ એવો આગ્રહ ક્યારેય થયો નથી. અને સારામાં સારી રીતે, જો કે મારે આગ્રહ કરવો પડે એવી સ્થિતિ સંઘના કાર્યકરોએ પણ લાવ્યા નથી. એ સંઘના કાર્યકરોની પણ એટલી જ ઉત્તમતા છે. એટલે બહુ સરસ રીતે આપણી આ 4 મહિનાની લિવ ઇન રિલેશનશીપ આવતીકાલે છેલ્લી પૂરી થાય છે. અને એ રિલેશનશીપની અંદર જે આનંદ પ્રાપ્ત કર્યો એ આનંદ સૌ મેળવતા જજો. ફરી યાદ રાખજો, કારતક સુદ 14 થી ફાગણ સુદ 14 માત્ર અનુમોદનાની આ ચતુર્દશી છે, આરાધનાની ચતુર્દશી. આષાઢ સુદ 14 થી કારતક સુદ 14, કારતક સુદ 14 થી ફાગણ સુદ 14 એ અનુમોદનાની ચતુર્દશી છે. આ અનુમોદના અને અનુમોદનાઓ આપણા જીવનની અંદર ચાલ્યા કરે.
અને એવી ઉત્તમ આરાધના અનુમોદના દ્વારા વધુ ને વધુ તમારા આંતરિક પાપોને તમે ખતમ કરી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરો એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું સમાપન કરું.